છે સાહેબ. એટલે કાંઈ ભેંસને આપણે કાંઈ ઓલું નથી કહેતા. ભેંસોમાં બહુ સમજ હોય, બુદ્ધિ બહુ હોય ભેંસો. અમે ઉત્તરાખંડમાં કથા કરવા જઈએ ને, ઘેટા બકરા ગાયો એ બધી આમ ઉપર સુધી. ભેંસ કોઈની ઉપર ન જાય, કારણ કે એને ખબર જો અહીંથી ગોથું ખાયું ને એ કઈ ભેંસને મેં ઉપર ચડતી ન જાય. મેં કીધું ગજબ છે, આનામાં અક્કલ બહુ છે. એ નીચે જ ચરે, સલામતીમાં જ જીવે. એનું નામ ભેંસ. ગાય તો ગાય છે સાહેબ, ગોપાલન થવું જોઈએ, ગાયને પ્રેમ કરવો જોઈએ. પૂજા તો કરીએ જ, પણ ગાયને પ્રેમ કરવો. સંપન્ન લોકોને વિનંતી કે તમારે ઘરે ગાય ન પાળી શકો તો જ્યાં ગો સદન હોય ત્યાં દત્તક લેજો ગાયો, અને ગાયોનું જતન થાય. અમારે કુંભમાં પણ ગાયો માટે કેટલા મહાપુરુષો બોલી રહ્યા છે, આમ તો પણ ગાયો, અને મહાત્માઓ બહુ ગાયોની સેવા કરે છે, બહુ સેવા. એમાં પછી ગીર ગાય હોય તો ઘણી જગ્યાએ તો બકરી જેવડી ગાય હોય, આપણને બીક લાગે કે આ દૂધ નહીં આપે, સિંગ મારશે. ગાય તો આપ બાપુને પૂછજો, જે ચિઠ્ઠી નીકળશે એ તમારા હિતમાં હશે. એટલે આવા પ્રશ્નો બહુ આવે છે. એટલે એક ચિઠ્ઠી એવી આવી કે બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ, આ 4 આશ્રમની બધી જગ્યાએ વ્યાખ્યા છે. અમારે રામાયણમાં પણ રામરાજ્યમાં વર્ણાશ્રમમાં બધા નિરત રહેતા હતા. રામરાજ્યમાં એવું વર્ણન ઉત્તરકાંડમાં છે. તો આ 4 આશ્રમમાં કયો આશ્રમ વધારે સારો, એવું પૂછ્યું છે. જે આશ્રમમાં આપણે હોઈએ એને સારી રીતે જીવવું. બ્રહ્મચર્યાશ્રમમાં હોઈએ ત્યારે સંયમપૂર્વક જીવવું, ગૃહસ્થાશ્રમમાં હોઈએ ત્યારે ગૃહસ્થના નિયમો પાળીને જીવવું, વાનપ્રસ્થ હોઈએ ભલે ભવનમાં હોઈએ પણ દ્રષ્ટિ વનમાં રાખવી, વાનપ્રસ્થ આજના કાળમાં. તો એ વાનપ્રસ્થ. અને છેલ્લે એક નારદ પરિવ્રાજક ઉપનિષદ છે, નારદ પરિવ્રાજક ઉપનિષદ. એમાં સંન્યાસ માટેની બહુ જ વિશદ ચર્ચા કરે. કેટલા પ્રકારના સંન્યાસો, કોની પાસેથી લેવો, એને શું કરવું, આવું બહુ સરસ લખ્યું છે. અને થોડું ઘણું તો છોકરાઓ આપણે ગંભીરતાથી લઈને, આપણે સંસારમાં આટલે સુધી ડૂબી ગયા હોય ને તોય કરી શકાય એવા સૂત્રો છે. એવો સંન્યાસ હું બહુ આમ વિવેક બુદ્ધિથી કહી રહ્યો છે કે આપણે જીન્સ પહેર્યું હોય ને તોય સંન્યાસી એવા સુંદર. અમુક બહુ કઠિન છે, તીક્ષ્ણ છે, બહુ જ કઠિન છે, પરંતુ સંસારી હોવા છતાંય આપણે કરી શકીએ. આપણી તકલીફ, આપણને સંસારની પ્યાસ બહુ છે, એટલે પરમાત્મા હોવા છતાંય લુપ્ત થાય છે. જેને પરમાત્માની પ્યાસ હશે એને આ સંસાર હોવા છતાંય સંસાર લુપ્ત થઈ જશે. આ સીધું ગણિત છે, સીધું ગણિત. તો સંન્યાસના બહુ કડા નિયમો છે, પણ મારે તો ગીતાના ન્યાય એક સંન્યાસનું બહુ વિનયપૂર્વક વિચારું છું કે દંડી સંન્યાસી, કુટીચક સંન્યાસ, ફલા સંન્યાસ, દશનામ સંન્યાસ, ખબર નહીં કેટલું મોટું બધું છે. પરંતુ ભગવાન કૃષ્ણએ કહ્યું છે, અર્જુન તું એને નિત્ય સંન્યાસી માન, એવો ન દ્વેષ્ટી. જે ઓહો, કુંભ જઈ આવ્યા? કુંભમાં વાહ વાહ, પ્રણામ બાપજી. જુઓ એવું બધું. તો વેવાઈને ખાસ બોલાવેલો કે અમારા ભાગવતની કથા છે અને તમારે તો આવું છે. પછી વેવાય તો રાખવું પડે. વેવાય 2 જોડ કપડાં લઈ, એક થેલામાં ને એક પહેરેલા. બદલવા તો જોઈએ ને. આમ તો ન નાતો હોય પણ ત્યાં તો પછી રોજ નાહવું પડે.
એટલે 2 જોડ ખાલી લઈ ગયો. અમારે તલગાજરડામાં મેં શું શરૂ કર્યું ખબર, કે કોઈ અમારા ગામડાનો માણસ આવે ને અને હું એને મેલો ગલો જોઉં એટલે એને 2 સાબુ આપું કે આ સાબુ કપડાં ધોવાનું, આ નાવાનું. એવો દાંત કાઢતો કાઢતો વયો જાય. એને એમ થાય કે મેં કીધું હકીકત છે, તું આ સાબુથી નાહી લેજે અને આનાથી કપડાં ધોઈ લે પછી આવજે. વેવાએ ધોયેલા કપડાં પહેર્યા છે, પાણકોરાના કપડાં, એની મિલની છાપું સહિત. પોતે અકડ ને કપડાં અકડ. સાહેબ આ ને સામૈયું નીકળ્યું કથાનું. આશા ભર્યા ને અમે આવ્યા. મોરારીદાસ બાપુ તબલા વગાડે, સંતરામ બાપુ ઝાંઝ વગાડે, રામેશ્વર બાપુ ગાય, અમારો હરિયાણી ડાયરો ઉપડ્યો સાહેબ. હાલો તારા દેશું તમે ઓરડાને કાઈ દેશું આશા જૂના એક જૂની કથાઓમાં પછી પોથયાત્રા નીકળે ને પછી ગામનો ચોક આવે ને એટલે બધા અટકી જાય ત્યાં, પછી ચલતીમાં પોથી. અને એ વખતે કાંઈ એવા ફટાકડા હતા નહીં, આવા કંઈ પેલું હતું નહીં. ગામડાનો ચોકીદાર હોય, બંદૂક ભરી હોય, એનો 1-2 ધડાકા કરે એટલે ગામનો જે ચોકીદાર હતો યારો હારે હાલે. એમાં પેલો યજમાન મુખ્ય જે કથાના જેણે કથા બેસાડી એનો વેવાય એ બધા હાલ્યા જાય છે. અને પેલો બંદૂકવાળો ચોકીદાર આવ્યો, ગામના ચોકમાં ધમધમાટી બોલતી હતી ને એણે બંદૂક ઉપાડી છે. તે યજમાનની મહેમાન જે વેવાય હતો એની બાજુમાં ઊભો રહીને એણે બંદૂક ફોડી એટલે આ બાજુ ઊભો હતો એટલે જે વેવાય હતો એનો જમણો કાન. તમે ધ્યાન રાખજો, દૃશ્ય બરાબર જોજો, નહીંતર આમથી આમ થઈ જશે. આ એનો જમણો કાન હતો. અને આને ખબર નહીં, વિનોદ અભરામ કાકો અમારા ગામનો ચોકીદાર હતો, એ બંદૂક એને સાહેબ એણે બંદૂક ફોડી. એ ફોડી એવી કે બંદૂકના અવાજથી વેવાયના કાનમાં ધાક પડી ગઈ, સંભળાતું જ બંધ થઈ ગયું. અને પાછું એવું કેવો ભડાકો કે નહીં, આમાં તો કંઈ સંભળાવવું જોઈએ ને, અહીંથી હાવ ગયો થાક, હાવ કાંઈ ખબર જ પડે. એને સંતરામ બાપુ વાંજ વગાડે એ કાંઈ સમજે, મોરારી બાપુ તબલા ઉપર તૂટી ગયો એ એનું કાંઈ, રામેશ્વર બાપુ ગાતા ગાતા વચ્ચે 2-3 વખત પાણી પી દીધું, કાંઈ સંભળાય જ નહીં. આ તો પ્રસ્તુતિ મારી છે, મુદ્દો અમરદાસ બાપુનો. હા, અને હાવ કાન ગયા. પછી તો આવી ગયા ગરદણીના ઘરના આંગણામાં મંડપ નાખેલો, વ્યાસપીઠ, અને ગોર બાપા વિરાજમાન થયા. યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતુર. એ કથાઓનો પણ એક કાળ હતો સાહેબ. હા, મને અત્યારે એમ એક પીડા તો નહીં, પણ આમ ચૂકી ગયા. એ વખતે આવા વિડીયો અને આવા રેકોર્ડ, નહીંતર આ બધા જ મહાપુરુષોનો રેકોર્ડ કરી લેવાની જરૂર હતી. એની જે શૈલીઓ હતી, એક શ્લોક લેવો સાહેબ. હા, અને એને જે ગ્રંથને ન્યાય આપીને જે ગાતા હતા, ગજબ. ખેર, કથા શરૂ થઈ.